ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે ત્યારે આ ચૂંટણી પ્રક્રિયામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તે પણ પહોંચી રહ્યા છે અને ખાસ કરીને વાત કરવાની છે સુરતની તો સુરતમાં જો કે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન હાલ યોજાઈ રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા પણ પહોંચ્યા હતા મતદાન કરવા માટે તેની વાત કરીશું। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વહેલી સવારથી જ મતદારો એ લાંબી લાઇનમાં ઊભા રહેલા જોવા મળ્યા। ખાસ કરીને સુરત મહાનગરપાલિકા માટે જે મતદારો જે છે તે વહેલી સવારથી લાઇનમાં ઊભા રહીને પોતાનો મત આપ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી નેતા મનોજ સોરઠિયા પણ પહોંચ્યા હતા અને તેમણે મત આપ્યો। મત આપ્યા બાદ પણ તેમણે સ્થાનિક લોકોને વધુને વધુ મતદાન કરવાની અપીલ કરી છે। શું કહ્યું મનોજ સોરઠિયાએ તે જોઈ લઈએ। આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનનો દિવસ છે। તમામ મતદારોને, ગુજરાતના તમામ મતદારોને વિનંતી કરું છું કે આજે મતાધિકારનો ઉપયોગ કરે। ગુજરાતની અંદર જો પરિસ્થિતિ બદલવી હોય, ગુજરાતની અંદર તમામ જે પીડાઓ છે એ પીડાઓનો જો જવાબ આપવો હોય તો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે મતદાનના દિવસે પોતાનો મતદાનનો અધિકાર સૌ ગુજરાતી નાગરિકો કરે એવો સૌને વિનંતી છે। જય હિન્દ, જય ભારત। આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનનો દિવસ છે। તમામ મતદારોને, ગુજરાતના તમામ મતદારોને વિનંતી કરું છું કે આજે મતાધિકારનો ઉપયોગ કરે। ગુજરાતની અંદર જો પરિસ્થિતિ બદલવી હોય, ગુજરાતની અંદર તમામ જે પીડાઓ છે એ પીડાઓનો જો જવાબ આપવો હોય તો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે મતદાનના દિવસે પોતાનો મતદાનનો અધિકાર સૌ ગુજરાતી નાગરિકો કરે એવો સૌને વિનંતી છે। જય હિન્દ, જય ભારત। તો આ વિષય પર તમારું શું માનવું છે તે અમને કમેન્ટ સેક્શનમાં જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।